પણ સાહેબ દુનિયાની માલપા કોઈ માણસ બળવાન નથી, માણાનો સમય બળવાન છે. માણસ કોઈ બળવાન નથી, માણાનો સમય બળવાન છે. અને એમ નામ સાહેબ કોઈ માણા નાચતો નથી, માણાને સમય નચાવે છે. એક દી આવડા આજ સોલંકી પરિવારની માલિબા મારા કાળા આપા થઈ ગયા સાહેબ. મારી સાઉન્ડની સામે જેને પોતાના હાડને હોમી નાખ્યા, જેનો મોડો સમય પણ કાળા આપા મનની માલિબા એક જ વિચાર કરે કે મારી અત્યારે દુબળો વેળા છે ને સાહેબ. હું દુબળો છું પણ મારા મઠની માલિબા બેઠેલી મારી વીસ ભુજાળી સામુંડા દુબળી નથી. ઓ બાપ, આમ કરતા કરતા એક દી આ નર્મદ ગામના જોગ જાડવાની માથે દિવસો માથે મીઠા દિવસો વીતવા. કાળી મજૂરી કરે છે પણ ડગલે ને પગલે મારી વેશભૂષાળી ચામુંડાનું ભજન કરે છે. જેના 40-45 વર્ષ આમ કરતા કરતા 50-55 60-65 અને જેને 70 વર્ષના વાણા વાઈ ગયા છે. 70 વર્ષના વાણા વાઈ ગયા ને બાપ. એટલે એક દી કાળા આપાના ઘરેથી જે માજી હતા ને સાહેબ, એને પ્રભાતના પોરની માલપા કાળા આપા મજૂરી કામ કરવા માટે જવા માટે પોતાના ઘરેથી તૈયાર થયા ને, એટલે માર્ગની માલપા આડા ઉભા રહીને એટલું કીધું કે હે સ્વામિનાથ, સ્વામિનાથ, દુનિયાની માલપા ધણીનો કોઈ ધણી નો હોય પણ આપણો ધણી માતાજી ચામુંડા છે ને. તમને મેં કોઈ દી કઈ કીધું નથી, તમને મેં કોઈ દી કઈ કીધું નથી. તમારી પાસે જેદુની 4 ફેરા ફરીને આવીને મોડિયો ઉતાર્યો ને માતાજી ચામુંડાના મઢે. મારા બાપના આંગણે સોરીના 4 ફેરા ફરી અને નર્મદ ગામના ટીંબે આવીને તમારી પાસે કોઈ દી મેં કઈ માંગ્યું નથી, કઈ દલીલ નથી કરી. પણ સ્વામિનાથ આજ 70 વર્ષના વાળા વાઈ ગયા. દુનિયાની માલિપા આપણો વંશ નહીં રહ્યો. અને સાહેબ આ જગતની માલિપા મેણામાં મેણું માણાને વાંધિયા મેણું છે. પોતાના ઘરેથી બાયા એટલી દલીલ કરીને એટલે મારા આપા કાળાએ એના ખંભે હાથ મેકીને એટલું કીધું, ગાંડી ગાંડી, આપણે ધાન ખાયા માણસ કહેવાય, માની પાસે કાંઈ મગાય નહીં, પણ દીકરાને હું જરૂર છે એ તો મારી ચામુંડાને ખબર છે. રવા દે, આમાં દેવને કાંઈ દોષ ન દેવાય. પણ સાહેબ કાળા આપાએ વાતને ધ્યાનમાં ન લીધી અને માથે પાછા 100 મહિના વીતી ગયા ને, એટલે જોગમાયા જેવી પોતાના ઘરેથી પત્નીએ એક દી કાળા આપાની સામે આમ પાલો પાથરીને એટલું કીધું કે હે સ્વામિનાથ, માગ્યા વગર કોઈ દી માં પીરસે નહીં. આવી કહેવાય કે આપણા ગઈઢિયાની હાલી આવે છે કે માગ્યા વગર માય નો પીરસે. તમે એકવાર મઠની માલિપા થઈને માતાજીને ટકોર તો કરો. એ મારી સોલંકીના કળ ભાગલે બેઠેલી મારી વીસ ભુજાળી દયાનો સાગર છે. જેને જેને માગ્યું ને એને કોઈ દી માતાજી સામુંડાએ નિરાશ નથી રાખ્યા.
ટકોર બન્યો રાજા કરણની મારી ચામુંડા વેળા બને. સાહેબ કાળા પાન પોતાના ઘરેથી ગરીબ પત્ની પોતાની બાઈ બે માણસ આવ્યા મારી ભગવતી ચામુંડાના મઠે, પણ સાહેબ ગામની માલિપાથી 2-5 પંચના ભુવાને ભેગા કર્યા. ગામના પંચના ભુવા આવી એના મઠની માલિપા બેઠા ત્યારે કાળા આપાના ઘરેથી જે ગરીબ પોતાની પત્ની હતી ને એને ખોળો પાથરીને પંચના ભુવાને એટલું કીધું કે ભુવા, હે ભુવા દાદા, તમે જો તમારી દેવીઓને લટે લઈને આવ્યા હોય ને તો અમારી તો કાંઈ પુનાઈ નથી, પણ આગળ કોઈ અમારા 70 પેઢીના વડવાની કોઈ પુનાઈ જો સામુંડની પેડલીએ પડી હોય ને બાપ, અમે તો માતાજીને રાતનેથી દલીલ કરીએ છીએ, અમારું નથી સાંભળતું. પણ એ મારા પંચના ભુવા આજ અમારી ચામુંડને ટકોર કરો. જો આજ અમારી ચામુંડા આંખે આંધળી ન થઈ ગઈ હોય અને કાને બેરી ન બની હોય ને તો આજ પંચનો પોકાર અમારી ચામુંડા સાંભળશે. પોતાની ગરીબ પત્નીએ સાહેબ ફાટલ ટોટલ હાડીનો ખોળો આમ પંચની સામે પાથરી અને મારી ચામુંડના પાલખની સામે 2 માણા બેહી ગયા. હો બાપ, કાળા આબા પણ માથું નાખીને આંખની માલિપાથી દડ 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 આહુડા પડે છે. અને આપા કાળાએ એટલું કીધું કે માં, મારી દુનિયાના વૈદ હકીમ ડોક્ટર દવાખાના બધું હું ફરી વળ્યો બાપ. મારી દુનિયાની માલિપા કાંઈક ભુવાન ભક્તોની બાધાયું ઘણી પૂરી થઈ ગઈ, પણ મારી અમે તારા સહી હો. મારી અમારો નહીં પણ અમારા વડવાએ જો 5 આંગળીના ટેરવા બાળીને ક્યારેક તને આ પેડલીએ હકનો હવન આપ્યો હોય ને બાપ, અને મારી રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટ સુધી લડે માં, એ મારા કાળિયા જેવા ગરીબના કેસ તો મારી ચામુંડા તારી કોર્ટમાં હોય. એ તને મનાવનારા મારા વડવા વિયા ગયા મારી દેવી હરગની વાટે. આપની દેવી તને મનાવનારા તો મારા વડવા હરગની વાટે વિયા ગયા બાપ. અને સાહેબ નાભીની માલપાથી જ્યારે શબ્દ માણાને છૂટે ને સાહેબ, પણ આવા 2 માણાની આંખની માલપાથી દડ 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 આહુડા આવ્યા જાય. અને તેથી મારા આપા કાળાએ એટલું કીધું કે માં, કાયાના કર્યા કોડિયા દેહના અમે પૂર્યા તને દિવે, પણ મારી પુત્ર નથી મારે પેટ, હું મરી ગયા પછી તારી સેવા કોણ કરશે ચામુંડા. સાહેબ આ શબ્દને પૂરો થવાનો પંચની માલિપા જે ભુવા હતા ને સાહેબ, એમાંથી એક ભુવાના ખોળિયાની માલિપા તેથી મારા સોલંકીના મોળા ભાગની મારી ચામુંડા ઉતરી ઓબા ઉતરી ઓબા. માગ મારા કાળિયા આજ મારો કાળિયો માગે ને જો પૂરું ન કરી દઉં તો હું સોલંકીના મોળા ભાગની ચામુંડા ન હોય. માગી લે બાપ, મારી તારી પાસે શેર માટી માંગુ છું, ધન દોલત નથી માગવી. જા મારા કાળિયા તારા જાતા વંશને પાછો વાળી દઉં. જા બાપ, અત્યાર સુધી તે મને ચામુંડને કોઈ દી ટકોર કર્યો નતો ને બાપ, આજ મને સોલંકીની કાળી નાગણી ચામુંડાને તે જગાડી છે ને. લે લે તારી બાઈને કે ખોળો પાથર્યા ઝારીના દાણા દઉં દાણા ખાઈ જાય,
એના પેટની માલિપા મારી સામુંડના નામનો દાણો પડે ને જો દાણાને ઉગાડું નહીં ને તો જગતમાં હું સામુંડ ન હોય, જગતમાં હું સામુંડ ન હોય. પણ સાહેબ બીજા પંચના ડાયા માણસો ભૂવા હતા ને એને કીધું જોજે હો માડી, મારી સોલંકીના મોળા ભાગની દેવી બોલતા વિચાર કરજે, માથે માથે સફેદ ભીંડી વરના વાળ આવી ગયા, પાપીને પડ્યું આવી ગઈ છે. આજ 75 વર્ષના વાણા વાઈ ગયા છે. અને તેથી મારી ખડખડ દાંત કાઢીને ચામુંડા એટલું બોલી કે બાપ, એ 20 વર્ષ 30 વર્ષની દીકરીઓને તો દીકરા દુનિયાની દેવીઓ આપે નવાઈ નથી, પણ જો જગતની માલપા આજી નાવણબાઈ વિહરી ગઈ હોય અને જો જાતા વૈશને પાછો વાળું તો સોલંકીની સામુંડા, સોલંકીની સામુંડા. અને તેથી બાપ મારી સામુંડ દેવના નામના હાથની માલિપાથી આમ ભુવાએ દાણાનો ઘા કર્યો સાહેબ. કાળા આપાના ઘરેથી ગરીબડી બાઈ જેની ફાટલ ટૂટલ હાડી આમ ખોળાની માલિપા ઝીલી લીધા છે. પોતાના મોઢાની માલિપા દાણા નાખી અને 3 વાર માથું નમાવીને એટલું કીધું કે જોજે હોમાં મારી, અમે તો ધાન ખાયા માનવી કદાચ ખોટા પડવી ને બાપ, તો મારી અમને પોહા છે, પણ જો દુનિયાની માલિપા મારા બાપની દેવી તું ખોટી ન પડતી. આવડાયા દાણા લઈ આવડા દાણા લઈ અને પોતાના મોઢાની માલિપા નાખીને દાણાને પોતાના કોઠા કહેતા પેટની માલિપા ઉતારી ગયા છે. દિવસ વીતી ગયો, મેઘલી અંધારી રાત મળી છે. એક બાજુ કાળા આપા હુતા છે, એક બાજુ પોતાના ઘરેથી ગરીબડી બાઈ પત્ની પોતાના હુતા છે સાહેબ. ત્રીજું તો ઘરની મારી પાસે કોઈ માણસ નતું, પણ હુતા હુતા કાળા આપા આપના તારોડિયા ગણે આજ મારી દેવ બોલી ગઈ છે ને દાણા આપ્યા છે ને, મારા જાતા વંશને મારી ચામુંડા પાછો વાળશે હો. આમ વિચાર કરતા કરતા રાતના 12-1 નો સમય થયો ને આંખ મળી ગઈ. કાળા આપાને નિંદ્રાના આધીન બની ગયા. આ બાજુ કાળા આપા નિંદ્રાને આધીન બની ગયા ને મઠની માલપાથી મારી વેશભૂષાળી ચામુંડાએ ડગલા માંડ્યા હશે. ક્યાં જાય? કાળા આપાના સાજલ સાપરે જઈને જ્યાં નિંદ્રાને આધીન બન્યા હતા ને, સપનાની માલપા જઈને મારી ચામુંડા બોલી, કાળિયા હું તો શોખ જાગે છે બાપ. હા હા હા. તેથી કાળા આપાએ મારી ચામુંડાને કીધું કે મારી હું તોય નથી ને જાગતોય નથી. તેથી મારી ચામુંડા બોલ્યા, મારી ભગવતી ચામુંડા બોલી, કાળિયા દુનિયાની માલપા એકવાર સૂર્ય અને ચંદ્ર રહે, જો તારા જાતા વંશને પાછો વાળું ને હું તને દીકરો આપું તો તું મને ચામુંડાને હું આપીશ. પણ સાહેબ માણા કેમ કે ગરજ ને અકલ નો હોય, જેને ગરજ હોય ને માણસ ને અકલ નો હોય.
તેથી નીંદરમાં સપનાની માલિપા મારી ચામુંડાને એટલું કીધું કે જો મારી મારો જાતો વંશ પાછો વાળીને તું મને દીકરો દે ને તો હું મારી તને તારા કરારની માલિપા લીલું નાળિયેર આપીશ. અને તેથી મારી ચામુંડાને વેળ આવી હો સાહેબ, રખનો હિલોળો આવી ગયો. એ મારા કાળિયા, જો મને લીલા નાળિયેરના નિવત દે ને બાપ, તો એક નહીં પણ રામ લક્ષ્મણ ભરત ની જો ત્રણ ની જોડી કરી દઉં, તારી ચામુંડા કરી દઉં બાપ. તેથી મારી વીસ ઉજાળી ચામુંડા નર્મદના જોગ જાળવે, હાથની માલિપા હીરની દોરી લઈ અને મારી દેવના દીધેલા દીકરાના હાલરડા મારી ચામુંડા કાઈ કેવા, એ તું તો સાનો રહી દાન મારા બાળા, તું તો સાનો રહી દાન મારા